દીપ્તિબેન, આપણે મેકઅપ તો બધા કરે છે બરાબર. અત્યારે મેકઅપ તો લગભગ સલૂનમાં અને અત્યારે એટલા બધા સલૂન વધી ગયા છે, બધે મેકઅપ સારા થતા જ હોય છે. પણ તમારું ક્વિક મેકઅપમાં નામ છે, તો ક્વિક મેકઅપ તમે કેવી રીતે કરી લ્યો છો? આટલો બધો ફટાફટ કેવી રીતે કરો છો? મારે આટલા ટાઈમથી હું કરું છું, મારે 22 વર્ષથી ક્વિકનો મેકઅપ વધારે હોય છે. મારે ફેશન શોમાં એકી સાથે 150 તૈયાર કરવાના હોય. ઓકે. એટલે મને આટલા વર્ષથી હું કહું છું ને તો મેકઅપ એટલી હદે ફાવટ આવી ગઈ છે ને કે તમે કહો ને કે અડધી રાતે ઉઠીને મેકઅપ કરવું સમજો ચાલો આજે બ્રાઇડ આવી એવી સ્કિન હોય, કોમ્બિનેશન ગમે બધી સ્કિનમાં મારો બેઝ બહુ હોય. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. હું છું શ્રદ્ધા ફ્રોમ સુમુખ બ્યુટી સલૂન એન્ડ એકેડેમી રાજકોટથી. જાણો જ છો કે રાજકોટમાં મારું સલૂન છે અને છેલ્લા 32 યર્સથી મારું સલૂન અને એકેડેમી બંને ચાલે છે. હું સીરીઝ તો મીડિયા મેકઅપ સર્ટિફાઈડ છું અને મારી આ ચેનલ પર આપને ખ્યાલ જ છે કે મેં ઘણા બધા મારું નોલેજ શેર કરેલું છે, જેની અંદર છે હેરકટના વિડીયો, મેકઅપના, હેરસ્ટાઇલના અલગ અલગ ઘણા વિડીયો આપણે મૂકેલા છે. એમાં બ્યુટી ટિપ્સ પણ ઘણી દીધેલી છે. તો આ પોડકાસ્ટની અંદર મારા નોલેજ સાથે સાથે આપણે એક્સપર્ટના નોલેજ લેશું કે જે હેરના એક્સપર્ટ છે, મેકઅપના એક્સપર્ટ છે, સ્કિનના એક્સપર્ટ છે, એવી રીતે ગાયનેકના, એટલે લેડીઝ અને ગર્લ્સને લગતા તમામ આપણે આની અંદર કવર કરવાના છીએ ક્વેશ્ચનને. જો તમને કાંઈ કોઈ ક્વેશ્ચન એવો હોય કે તમારે એનું સોલ્યુશન નથી મળતું તો કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. આપણે બનતી ટ્રાય કરશું એમને આપણે ગેસ્ટને બોલાવવાની, એના એક્સપર્ટને, બરાબર? તો બને એટલી આ ચેનલને શેર કરી દો તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ્સને, અને તમે પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. તો વ્યુઅર્સ, આજે આપણે આવ્યા છીએ રાજકોટના બેસ્ટ એવા પીયુ બ્રાઇડલ સ્ટુડિયોમાં, અને અહીંના ઓનર અને આજના આપણા ગેસ્ટ જેમની સ્પેશિયાલિટી છે મેકઅપ, અને મેકઅપ પણ કેવો ક્વિક મેકઅપ. તો ચાલો આજે આપણે મળીએ એમને. જય શ્રી કૃષ્ણ. અચ્છા, દીપ્તિબેન ને હીરવાબેન, અને તમે બંને સાથે મળીને બહુ સારું એવું વર્ક કરો છો, અને આજે તમે અમારા વ્યુઅર્સને તમારું કયું વર્ક બતાવવાના છો? આજે અમે એક વેસ્ટર્ન લુકમાં બ્રાઇડ કરવાના છીએ. જે ઓપન હેર ની બ્રાઇડ હોય છે ને ઈ, અને અત્યારે જે ટ્રેન્ડમાં ચાલે છે એમ. ઓકે. એટલે ઈ બ્રાઇડ અમે દેખાડવાના છીએ. ઓકે. બંને મળીને કરશો કે? એમાં એવું છે કે અત્યારે ઘણા ટાઈમ થી મારી ડોટર મારી સાથે છે. ઓકે. એટલે અમે બંને એકબીજાના બેકઅપ છીએ. ઓકે. એટલે અમે બે સાથે કામ કરી છે ને તો મને મજા આવે. હું વચ્ચે મને એમ થયું કે મારે હવે મારો સન નહીં કે મમ્મી હવે તે બહુ કર્યું તું મૂકી દે એમ, પણ મારી ડોટરના સપોર્ટ ને લીધે મેં આમને ચાલુ રાખ્યું. બરાબર. અને એ એટલું સરસ આઈ શેડો એના હાથમાં જે કળા છે ને એ તો કેવું જ ન પડે, કારણ કે એને આવ્યું જ છે મારું એના. સાચી વાત. તો હું જે બેઝ કરું ને તે કે મમ્મી તું બેઝ મસ્ત કરસ, એટલે હું બેઝ ફટાફટ કરી દઉં. અને આઈ શેડોમાં ને એમાં એની બહુ ફાઇન માસ્ટરી છે. અચ્છા હીરવાબેન, તમે કેટલા ટાઈમથી આ ફિલ્ડમાં છો? હું એમ તો નાની હતી ત્યારથી મારા મમ્મીને જોઉં છું, અને સાથે સાથે મને બી આમાં મેકઅપ ને એ બધું પહેલેથી ગમતું. પણ જેમ હું પછી મોટી થઈ એટલે મને જાજો ઇન્ટરેસ્ટ લાગ્યો આ બધી વસ્તુમાં. ધીરે ધીરે પછી મેં બી મમ્મી કરતા એટલે શીખી તો ગઈ હતી. એટલે હવે ધીરે ધીરે હું 3-4 વર્ષથી પ્રોફેશનલી બ્રાઇડ્સ બી હવે રેડી કરું છું. ઓકે. દીપ્તિબેન, આપણે કોઈ પણ મેકઅપ છે અથવા સ્પેશિયલી બ્રાઇડલ મેકઅપ છે, એને લોંગ લાસ્ટિંગ રાખવાનો હોય છે, કેમ કે એને ફંક્શન પૂરું થાય ત્યાં સુધી એને એ ટકાવી રાખવું હોય છે. તો એના માટે કયા કયા સ્ટેપ જરૂરી છે? પહેલા તો એને એની સ્કિનને એકદમ વ્યવસ્થિત પ્રિપેર કરવાની છે. સરસ થઈ જાય પછી એને પહેલા કન્સીલર લઈને એમાં પહેલા બેઝ ફિક્સર લગાવવાનું છે. ઓકે. અને પછી ત્યાર પછી એના ઉપર આપણે કોમ્પેક્ટ લગાવવાનું, કારણ કે એને વધારે કલાક મેકઅપ રાખવાનું હોય છે. ત્યાર પછી ફાઉન્ડેશન લેવાનું. ફાઉન્ડેશનમાં એ પાછું બેઝ ફિક્સર લગાવવાનું છે. ઓકે. અને આખો મેકઅપ કમ્પ્લીટ થઈ જાય પછી એને એના ઉપર સારું એવું મેકઅપ ફિક્સર કરવાનું છે. ઓકે. અને મેકઅપ ફિક્સર કર્યા પછી જો આખી રેડી થઈ જાય બ્રાઇડ અને મસ્ત આપણે રેડી કરી દીધી હોય, અને પછી મેરેજમાં જયારે અગ્નિકુંડની સામે બેસવાની છે, એટલે ત્યારે બેસે ત્યારે અમુક બ્રાઇડ એવું કરે છે આમ લુવા મને બાજુવાળા અણવળી લુવા મને, એવું નહીં કરવાનું. એને ખાલી ડેબ જ કરવાનું. ઓકે. અને પછી વચ્ચે વચ્ચે તડકામાં ફોટો પડવા જાય કે ગમે એ કરે, પણ થોડુંક ધ્યાન રાખે ને તો એની 24 કલાક મેકઅપમાં કઈ થતું નથી એમ. ઓકે. એટલે એને થોડુંક ધ્યાન રાખવું જ પડે. પછી આપણે મેકઅપ કરી દઈને પછી ત્યાં જઈને બસ કરે તો પછી આપણું જ ઓલું થાય, એટલે એને થોડુંક તો ધ્યાન રાખવું જ પડે છે. આફ્ટર કેર બહુ જરૂરી છે. હીરવાબેન, આપણે અલગ અલગ ફંક્શનમાં અલગ અલગ હેરસ્ટાઇલ કરતા હોઈએ છીએ,
તો હેરસ્ટાઈલ અકોર્ડિંગ તમે મેકઅપ કરો છો કે કઈ રીતના મેકઅપ હોય છે? હા, ઈ આપણે ડિપેન્ડ કરે છે કે આપણી બ્રાઇડ નું આઉટફિટ કેવું છે. બ્રાઇડ ઘણી હોય છે તો ઈ વેસ્ટર્ન લુક ઘણાને જોઈ છે અને ઘણાને ટ્રેડિશનલ લુક જોઈ છે. તો અગર જે કોકને એવું હોય જસ્ટ કોર્સેટ અને ચણી હોય તો એને વેસ્ટર્ન લુક દેવું હોય તો ઈ રીતે ઓપન હેર જોઈ અને એકદમ પર્લી આઈ શેડો કે લિપસ્ટિક એવું જોઈ તો ઈ પ્રમાણે આપણે જેમ કે વેસ્ટર્ન હોય તો હેર ઓપન રાખી કાં તો થોડુંક બ્રેડેડ કરી, પછી અગર કોર્સેટ ને ચણી હોય તો આપણે એમાં બંધ તો લઈ ન શકીએ, તો ઈ અકોર્ડિંગ આપણે મેકઅપ અને હેરસ્ટાઈલ લઈ છીએ. અને અગર ટ્રેડિશનલ હોય, ઘણા એને ટ્રેડિશનલ જોતું હોય તો જેમ કે રેડ લેંઘો છે તો આપણે એની સાથે કાં તો બ્રેડ લોંગ કરી શકીએ છીએ, કાં તો બંધ કરી શકીએ છીએ, રિયલ ફ્લાવર બ્રોચ નાખી શકીએ છીએ, જે આપણે વેસ્ટર્ન માં ન કરી શકીએ. તો એ પ્રમાણે બેલેન્સ કરવું પડે બ્રાઇડ નો લુક. બરાબર, એટલે હેર અને મેકઅપ બંનેને બેલેન્સ કરીને ચાલવાનું છે તો ઓલ લુક સારું લાગશે. અચ્છા દીપ્તિબેન, ઘણી વાર એવું થાય છે કે બ્રાઇડ રેડી થઈ ગઈ અથવા તો સાઇડર છે ને રેડી થઈ ગયા, પછી એમને એવું લાગે કે મને વધારે બહુ ગ્લોસી લાગે છે તો મને થોડું મેટ કરી દો, અથવા ઘણી વાર એવું બને કે મેટ કરેલું હોય એમને અને પછી એમને થોડું ગ્લોસી જોતું હોય, તો લાસ્ટ મોમેન્ટ પર આપણે એવી કઈ પ્રોડક્ટ યુઝ કરવી કે જેથી આનો આખો લુક ચેન્જ થઈ શકે? એ લોકો અત્યારે બધી છોકરીઓ બધા જે તૈયાર થાય છે એ લોકોને ફોન લઈને આવે છે કે મને આવું જોઈ છે કે ગ્લોસી મેકઅપ જોઈ છે, કે આપણે કરી દઈએ છીએ ગ્લોસી મેકઅપ સરસ, પણ પછી એમ કહે છે કે મને આ બહુ ગ્લોસી લાગે છે, મને થોડુંક મેટ લુક આપી દે. હા, તો એ થઈ જાય છે, એની ઉપર આપણે કોમ્પેક્ટ લગાવી દઈએ એટલે એ થોડુંક મેટ લુક આપી દે છે. ઓકે. અને પછી મેટ લુક હોય તો એ લોકો ઘણા એવું કહે છે કે મને હવે આ બહુ શાઇનિંગ જોઈ છે એમ, તો શાઇનિંગમાં એવું અત્યારે શાઇનિંગ સ્પ્રે આવે જ છે, મેકઅપ શાઇન સ્પ્રે આવે જ છે, એ લગાવી દો એટલે તમને ફાઇન શાઇન આવી જ જાય છે મેકઅપ. અચ્છા, તો આપણે લાસ્ટ ફિક્સર પછી એને યુઝ કરી શકીએ ને? કોઈ લાસ્ટ મેકઅપ ફિક્સર માં આવી શકે. અચ્છા, ઓકે. તમે દરેક બ્રાઇડ ના જ્યારે મેકઅપ કરો છો તો દરેકને કોન્ટોરિંગ હાઇલાઇટિંગ આપો છો કે ફેસ શેપ પ્રમાણે કરો છો? નહીં, બધાને કોન્ટુર સારું નથી લાગતું. જેમ કે કોઈ ચબી બ્રાઇડ હોય તો એને ફેસ કટ જોતું હોય, એમ કે છે કે મને ડબલ ચીન છે તો મને થોડુંક ઈ નો દેખાય એવું કરી દો, કોકનું નોઝ એવું હોય તો મને નોઝ શેપ માં જોઈ છે, કાં ફેસ કટ જોઈ છે, તો એવી ચબી ચીક હોય તો એને આપણે ચીક ઉપર કાં તો જો લાઈન પર નોઝ ઉપર કોન્ટુર કરી શકીએ. બટ હવે વેરેઝ આપણે જે પતલી છોકરીઓ હોય તો એ લોકોને ઓલરેડી ફેસ બી પતલું હોય છે, તો એને કોન્ટુર આપણે કરીએ તો જાજુ ફેસ સ્લિમ લાગે છે, જેથી પછી સારું ન લાગે. તો અગર પતલી હોય એને આપણે હાઇલાઇટ હજી કરી શકીએ બટ કોન્ટુરિંગ ના કરી શકીએ. અને વેરેઝ અગર ફેસ એકદમ રાઉન્ડ હોય તો એને આપણે કોન્ટુર પ્લસ હાઇલાઇટ કરી શકીએ છીએ, તો એ બેલેન્સ થઈ જાય છે. અચ્છા, એટલે બાકી પતલી છોકરી છે તો તમે એને બ્રોન્ઝર અથવા બ્લશર કરો છો તો એનાથી આપણે અગર પતલી હોય, અગર એમ કે મને થોડું કોન્ટુરિંગ કરવું છે તો આપણે એને નોઝ ઉપર કે એમ હજી કરી દઈ શકીએ છીએ, અને ચીક ઉપર એમ હોય કે થોડાક એને અલગ રીતે વેરિએશન શેપ આપી શકીએ છીએ, બટ એકદમ થીન લુક નથી કરી શકતા. થીન લુક નહીં દેવાનો, એ રીતે આપણે કોન્ટુરિંગ કરવાનું અગર જો પતલી છોકરી કે તો. બાકી એ લોકોને મોસ્ટલી જરૂર ન થતી, નોઝ ઉપર આપણે કરી શકીએ છીએ કોન્ટુરિંગ. અચ્છા, હવે આજનું લાસ્ટ ક્વેશ્ચન કે આપણે ક્યાંય બહાર ગયા છીએ એટલે બ્રાઇડ છે, અત્યારે જનરલી એવું થતું હોય છે કે એન્ગેજમેન્ટ બ્રાઇડ છે તો સેમ ડે જ એને બહાર ફોટા પાડવા માટે જવાનું હોય છે, તો એના માટે આઉટડોરમાં જાય છે તો ત્યારે એવું બને છે કે ત્યારે થોડો તડકો પણ આવી જાય છે, બરાબર ને? એટલે સનલાઇટ આવે અને પછી એને એસી હોલ છે કે એની અંદર હોય છે, તો એની અંદર સનસ્ક્રીન નો યુઝ કરો છો કે નથી કરતા? સનસ્ક્રીન તો સ્કિન જ્યારે આપણે પ્રેપ કરી ત્યારે જ લાસ્ટ સ્ટેપ સનસ્ક્રીન આપણે SPF યુઝ કરવાનો છે, ભલે ઇન્ડોર હોય કે આઉટડોર હોય બટ લાઇટિંગ્સ તો હોય જ, એટલે સનસ્ક્રીન તો યુઝ કરવાનું છે. બરાબર, જેથી લાસ્ટ સ્ટેપ છે ને એનાથી સ્કિન આપણે મોઇશ્ચરાઇઝ કરી અને પછી સનસ્ક્રીન તો ઓફકોર્સ કરવું જ પડે. હા, કેમ કે આપણને ખબર નથી, ભલે ઇન્ડોર હોય એનું ફંક્શન બટ ઈ પછી બહાર બી જવાના હોય કે અંદર આવવાના હોય, આપણને ખબર નથી, ઇવન એને બી ના ખબર હોય કે મારે અચાનક સનલાઇટમાં ફોટોશૂટ છે કે નહીં, એટલે સનસ્ક્રીન તો ઓફકોર્સ. હા, અને અમે લાઇટિંગ તો હોવાની જ, ત્યાં હેલોજન હોય એટલે યુવી લાઇટ પણ સાચી વાત છે, એટલે સનસ્ક્રીન તો યુઝ કરવાનું જ. ઓકે. આપણે આઈશેડો અને લિપ લાઇનર અથવા લિપસ્ટિક કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? અત્યારે ટ્રેન્ડ પ્રમાણે બધાને ન્યૂડ ટોન જોઈ છે, એટલે જો તમારી લિપસ્ટિક ન્યૂડ હોય તો આઈશેડો થોડોક ડાર્ક કરી શકો,
અને તમારો જો આઈશેડો ડાર્ક હોય તો પછી ડાર્ક આઈશેડો અને ડાર્ક લિપસ્ટિક ને એ બધું ન સારું લાગે. એટલે આઈશેડો ડાર્ક હોય તો લિપસ્ટિક થોડી લાઈટ, અને આઈશેડો ના તમે આટલા બધા કલર્સ લ્યો એટલે એમાંથી એકદો કલર કે થોડો મ્યુટ કલર તમે લિપસ્ટિક નો લઈ શકો એમ. કોઈને જો ડાર્ક કલર ની લિપસ્ટિક મોટી એજ વાળા હોય કે કોઈ એમ કે મને ડાર્ક બ્રાઉન ને એવી જ લિપસ્ટિક કરવી છે તો એનું આઈશેડો એકદમ લાઈટ ને મ્યુટ કરવાનો, કારણ કે એ લોકોને પછી બહુ એકદમ ડાર્ક નો સારું લાગે. અને નાની એજ વાળી છોકરીઓ હોય એ લોકોને જોઈ છે કે થોડુંક આમ લુક ફાઇન જોઈ છે તો એ લોકોને મસ્ત કરી દેવાનું, પણ એને ન્યૂડ લુક વધારે પ્રિફર કરે છે. અને સિમરી કે ગ્લોસી કે એ ટાઈપ નું હોય એ બધું એ લોકોને વધારે સૂટ કરતું હોય છે. ઓકે, ડ્રેસ અકોર્ડિંગ આપણે કલર લેવા, અને ડ્રેસ જેવો હોય એ લોકો કે છે. એટલે અમુક ને ગમે છે ને અમુક લોકો અત્યારે બ્રાઇડે ના પાડે છે કે મને જરાય કલરફુલ નથી જોતું એમ. અત્યારે સિમ્પલ લુક વધારે પ્રિફર કરે છે. બરાબર છે. હીરવાબેન, અત્યારે બ્રાઇડ ના અલગ અલગ ફંક્શન પ્રમાણે આઈ મેકઅપ કયા કયા સારા લાગે છે અથવા તો ટ્રેન્ડમાં છે? હા, બ્રાઇડ્સ ના જેમ કે ફંક્શન હોય, હલ્દી છે, મહેંદી છે, દાંડિયા સંગીત છે, કાં તો વેડિંગ ડે છે, તો અલગ અલગ માં અલગ અલગ રીતે આપણે લઈ શકીએ. જેમ કે એ લોકોને હલ્દી ફંક્શન છે તો હલ્દી મોસ્ટલી ડે ના જ હોય છે, તો અને એમાં એ લોકો ફંકી થોડાક રેડી થાય છે. મોસ્ટલી બધી ગર્લ્સ મેસી લુક હેરસ્ટાઇલ માં જોઈએ છે, તો એમાં આઈશેડો માં આપણે ઘણા અલગ અલગ કલર ના વેરિએશન લઈ શકીએ. જેમ કે યેલો છે તો નિયોન યેલો કલર બી આપણે લઈ શકીએ. લિપ્સ માં બી અલગ અલગ વેરિએશન, પછી પલ્સ ઘણા આઈઝ ઉપર લગાવે છે, હલ્દીમાં આપણે ઈ કરી શકીએ. રિયલ ફ્લાવર ના ઓર્નામેન્ટ્સ ને એ બધું હોય છે, ત્યારે આપણે અલગ અલગ શેડ ના નિયોન અથવા વ્હાઈટ ઈ શેડ હલ્દીમાં યુઝ કરી શકીએ છીએ. તો એમાં બી અલગ વેરિએશન થઈ જાય. જેમ કે પછી મહેંદી છે તો મહેંદીમાં બી લોકોને મોસ્ટલી લિપ્સ ડાર્ક જોઈ છે ને ન્યૂડ, ઘણા મોસ્ટલી એવું હોય કે ઘરે જ ફંક્શન રાખે કાં તો બહાર રાખે, તો નેચરલ લુક જોતો હોય મહેંદીમાં, તો ત્યારે આપણે આઈ મેકઅપ માં ન્યૂડ લુક લઈ શકીએ છીએ. પછી સંગીત મોસ્ટલી રાતે હોય તો એમાં બધી બ્રાઇડ્સ ને જોઈ છે કે આઈ વોન્ટ માય આઈ લુક ટુ ગ્લિટરી, તો ત્યારે આપણે શિમરી લઈ શકીએ છીએ. અને સાથે લિપ ગ્લોસ એટલે ગ્લોસી લિપ્સ જોઈ છે બધા, ન્યૂડ ને ગ્લોસી, ટોટલી ગ્લોસી. હા, એટલે લુક બી એકદમ શિમરી હાઇલાઇટેડ જોઈ છે બ્રાઇડ્સ ને. ઓપન એર માં બી બધા એવું અલગ અલગ કરી શકીએ છીએ. અને વેડિંગ માં આપણે એવું હોય કાં તો સાંજના વેડિંગ હોય કાં તો સવારના હોય, એટલે ઈ પ્રમાણે લેવું પડશે. અગર સાંજે હોય તો આપણે થોડુંક ગ્લેમરસ લુક દઈ શકીએ આઈ શેડો માં ને એમાં, અને જો સવારે હોય તો આપણે મેટ લુક એકદમ સ્મોકી આઈ વિથ ન્યૂડ હુડેડ આઈ હોય તો એ રીતે આપણે કરી શકીએ છીએ. ઓકે. અચ્છા દીપ્તિબેન, આપણે સ્કિન પ્રેપમાં થોડો ટાઈમિંગ લાગતો હોય છે મેકઅપમાં, તો તમે કઈ રીતે સ્કિન પ્રેપ કરો છો કે થોડું વધારે જલ્દી થઈ જાય છે? અમારે સ્કિનનું જ્યારે આપણે હેરનું વર્ક ચાલુ થાય ત્યારે હેરનું બધું થતું હોય ત્યારે સાથે સાથે અમે સ્કિન સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે. અને બે વર્ક સાથે થાય એટલે બે સાથે સાથે થવા માંડે જલ્દી જલ્દી કામ થાય. બરાબર છે. એટલે સ્કિન પ્રેપ અહીં થઈ જાય અને હેરનું ઈ વર્ક આપણે સાથે ચાલુ રહે, એટલે એટલો ટાઈમ આપણને મળી રહે એમ. હા. ઓકે. હીરવાબેન, આપણે બ્રાઇડને ગ્લો વધારે સારો લાગે તો ગ્લોઈંગ સ્કિન લાગે એના માટે તમે સ્કિન પ્રેપમાં અથવા કોઈ પ્રોડક્ટ યુઝ કરો છો? હા, બ્રાઇડલ નો મેકઅપ જયારે થાય આપણે સ્કિન કેર સ્ટેપ્સ બધા થઈ જાય પછી મોઇશ્ચરાઇઝર લગાવી છીએ, અને ઈ પછી હું ઇલ્યુમિનેટર કાં તો સ્ટોપ ક્રીમ યુઝ કરું છું. ઓકે. જેનાથી બેઝમાં જ એકદમ ડ્યુઈ અને ગ્લોઈ લુક આવી જાય. અને ઇલ્યુમિનેટર હોય ઈ તમે ફાઉન્ડેશન ભેગો મિક્સ કરી શકો છો. ઓકે. તો એકવારમાં આપણે જલ્દી ક્વિક કરવું હોય કોઈ બ્રાઇડને તો એની સાથે મિક્સ કરી એટલે એકવારમાં લેયર જે થઈ જાય તો સાથે ડ્યુઈ લુક, શાઇની લુક બી પ્રોવાઈડ કરી શકે છે ડાયરેક્ટ, અને ટાઈમ આપણો બચી જાય. સાચી વાત છે. અચ્છા દીપ્તિબેન, આપણે મેકઅપ તો બધા કરે છે બરાબર? અત્યારે મેકઅપ તો લગભગ સલૂનમાં ને અત્યારે એટલા બધા સલૂન વધી ગયા છે, બધે મેકઅપ સારા થતા જ હોય છે, પણ તમારું ક્વિક મેકઅપમાં નામ છે, તો ક્વિક મેકઅપ તમે કેવી રીતે કરી લ્યો છો? આટલો બધો ફટાફટ કેવી રીતે કરો છો? મારે આટલા ટાઈમથી હું કરું છું, મારે 22 વર્ષ તો થઈ ગયા, એટલે મને એટલી બધી ફાવટ આવી ગઈ છે ને કે મારે લગભગ ચાલુ જ હોય સિઝનમાં, રાત્રે 2 વાગ્યાથી ચાલુ હોય, બધું ચાલુ. અને મારું ગ્રુપ નો મેકઅપ વધારે હોય છે, મારે ફેશન શો માં એકી સાથે 150 તૈયાર કરવાના હોય છે. ઓકે. એટલે મને આટલા વર્ષથી હું કરું છું ને તો મેકઅપ એટલી હદે ફાવટ આવી ગઈ છે ને કે તમે કહો ને કે અડધી રાતે ઉઠીને મેકઅપ કરવું, તમે કહો કે હાલો આજે બ્રાઇડ આવી ગઈ છે, રાત્રે 2 વાગે આવી જાય બ્રાઇડ, અને 5 વાગે કે 9 વાગ્યા સુધી બધું હોય. એટલે આટલી બધી બ્રાઇડ ને નોન સ્ટોપ બધાને તૈયાર કરીને મને ગ્રીપ એકદમ આવી ગઈ છે.
અને સરસ. એના લીધે એમ કે તમે ગમે એવી સ્કિન હોય, કોમ્બિનેશન ગમે ઈ, બધી સ્કિનમાં મારો બેઝ બહુ જ ફાઇન હોય. હા, અને મેકઅપમાં વધારે એ જ મહત્વનું છે, કારણ કે જો અમુક જ તારીખ હોય જેમાં આપણે બ્રાઇડ એ લોકો હા, મુહૂર્ત હા. આવતા હોય અને એ જ ટાઈમમાં આપણે બધા ક્લાયન્ટને સાચવવા પડતા હોય હા, એટલે એક તો જ જે વારમાં ક્વિક છે મેકઅપ એ બહુ મહત્વનો છે કે જે ફટાફટ કરો છો અને પાછો એટલો સારો થાય છે. અને બ્રાઇડ આવે એની સાથે બીજા 3-4 હોય, સાઈડર અને પણ હોય. બ્રાઇડ એટલી હોય એટલે ફટાફટ મેકઅપ કરવો જ પડે. હા. અને બધાના મુહૂર્ત સાથે હોય, તારીખ Time એ સાથે સાચવવો હોય, એટલે પડે. થોડીક સ્પીડ તો રાખવી જ પડે. હા, સાચી સ્પીડ વાત વગર તો પછી નો નકામું છે. ચાલે. સાચી વાત છે. અચ્છા હીરવાબેન, બ્રાઇડલ અને સાઇડર મેકઅપમાં શું ડિફરન્સ રાખો છો તમે? બ્રાઇડલ મેકઅપ છે તો બ્રાઇડ આપણે મેઇન છે, એના જ લગ્ન છે ઓફકોર્સ, તો ઈ જ ગ્લેમ હા, લાઇટ ઉપર હોય છે. એની સ્કિન ને બધું આપણે જોવું પડશે. બ્રાઇડ ને ફૂલ પરફેક્ટ મેકઅપ ઓફકોર્સ જોઈ. ઈ લોકોને કેટલી ઓલા આવર્સ લગી, વેડિંગ ના શું ઇવેન્ટ્સ હોય, જાજો ટાઈમ લગી હોય, તો બ્રાઇડ ના મેકઅપમાં કવરેજ ફૂલ ઈ લોકોને આપવું પડે. ગ્લેમરસ લુક હોવો જોઈએ ઓફકોર્સ. અને વેરેઝ સાઇડર્સ માં આપણે એવું હોય, સાઇડર્સ ને નેચરલ લુક જોતો હોય, તો એ લોકોનો સોફ્ટ ગ્લેમ લુક હોય અને નેચરલી લુક આવે એ લોકોનો મેકઅપ એવો કરવાનો. ઓકે, તો ચાલો આજે આપણે જે વ્યુઅર્સ ને પ્રેક્ટિકલ તમારું જે શેર કરવાના છીએ મેકઅપ એ શરૂ કરીએ. હા, યા. ઓકે, તો વ્યુઅર્સ આપણે ચાલુ કરીએ હવે મેકઅપ. ચલો સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ કરીએ છીએ CTM થી. ફેસ ને ક્લીન કરી રહ્યા છે અત્યારે. ફેસ ને એકદમ વ્યવસ્થિત રીતે જો વેટ વાઇપ્સ થી ક્લીન કરે છે, કેમ કે સ્કિન ઉપર જે ડસ્ટ લાગેલો છે, કંઈ પણ લગાવેલું છે તો એને રિમૂવ કરવા માટે આપણે ક્લીન કરવું જરૂરી છે. હા, શું લગાવો છો તમે? ટોનર છે. ઓકે, ક્લીન કર્યા પછી હવે આપણે ટોનર નો યુઝ કરીએ છીએ. ટોનર ને થોડી વાર ડ્રાય થવા દેવાનું છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ મોઇશ્ચરાઇઝર. ઓકે, મોઇશ્ચરાઇઝર લગાવે છે જેથી આપણી સ્કિન પ્રેપ અહીં પૂરી થઈ જશે. આપણે પહેલા શું કર્યું કે સ્કિનને ક્લીન કરી છે, પછી ટોનર લગાવ્યું છે અને હવે મોઇશ્ચરાઇઝર લગાવે છે. મોઇશ્ચરાઇઝર છે એ સ્કિનને હાઇડ્રેટ કરશે અને જે મોઇશ્ચર ઓછું થઈ જશે મેકઅપને લઈને એને મેન્ટેન કરશે. આ છે એલ્યુમિનેટર, આનાથી ફેસ ઉપર સાઇન આવશે. ઓકે, સ્કિન પ્રેપ પછી આપણે સ્કિનને સાઇન આપવા માટે ગ્લોઈંગ લાગે મેકઅપ એના માટે આપણે આ લગાવેલું છે. આ રેડ સ્કિન છે, અહીંયા બધે રેડ થઈ ગયું છે, તો અહીંયા કન્સીલર આવશે. અચ્છા, રેડનેસ ને કવર કરવા માટે આપણે ગ્રીન ટોનમાં કન્સીલિંગ કરીએ છીએ. કન્સીલર ને પરફેક્ટ બ્લેન્ડ કરવાનું છે. તમે ઓનલી ગ્રીન શેડ જ લીધો છે ને અત્યારે? ગ્રીન અને પછી અંડર આઈ થોડુંક હતું, એટલે Okay. એને તો વ્હાઈટ સ્કિન છે, એટલે Okay. પછી બહુ એમ ડાર્ક એવું નથી નથી લીધું. લીધું, Okay. મીડિયમ. ઓકે, હવે ફાઉન્ડેશન Okay. એની સ્કિન ના ટોન પ્રમાણે. ઓકે, વન શેડ જ લીધો છે કે મિક્સ હા, કર્યા one છે? shade જ. વન શેડ છે. એટલે કન્સીલર 2-3 શેડ લીધા છે. ઓકે, કન્સીલર ફાઉન્ડેશન ને એપ્લાય કર્યું છે અને એને બ્લેન્ડ કરે છે. સ્કિન ટોન પ્રમાણે વન શેડમાં અત્યારે ફાઉન્ડેશન લીધેલું છે. તમે જોઈ શકો છો સાઇન કેટલી સારી આવે છે. બ્લશર છે. ઓકે, ક્રીમ બેઝ બ્લશર લગાવે છે અત્યારે. આપણે હજી ટ્રાન્સલ્યુશન નથી લગાવ્યો, કોમ્પેક્ટ નથી લગાવ્યો, એટલે ત્યાં સુધી આપણે કોઈ પણ ક્રીમ બેઝ પ્રોડક્ટ છે યુઝ કરી શકીએ છીએ. તો આપણે જ્યારે પણ કોઈ પણ ક્રીમ બેઝ પ્રોડક્ટ યુઝ કરવી છે તો એને પહેલા જ લેવાની છે, જ્યાં સુધી આપણે બેક ન આપી દઈએ. બેક કેને કહેવાય કે આપણે જ્યારે ટ્રાન્સલ્યુશન પાવડર કરીશું ત્યારે આપણે એને બેકિંગ કર્યું કહેવાય. અત્યારે આપણે બેકિંગ કંઈ આપેલું નથી, એટલે આપણે આ પ્રોડક્ટ યુઝ કરી શકીએ છીએ. હવે આપણે ટ્રાન્સલુઝન્ટ પાવડર લઈએ છીએ, એનાથી એના ફેસ ને આ ઓઇલ બેઝ છે એટલે થોડું કવર કરીએ કવર છીએ. કરવા માટે. ટ્રાન્સલુઝન્ટ આઈશેડો બાકી છે, એટલે Okay. આપણે ટ્રાન્સલુઝન્ટ પાવડર થોડોક વધારે કરશું. ઓકે, એટલે આઈશેડો Eyes કદાચ નીચે. હા. કરીને ખરે તો પછી ફેસમાં કઈ ઓલું ન થાય. ઓકે, ઓકે, હવે બેઝ કમ્પ્લીટ છે. હવે આગળનો આઈશેડો અને બધું મારી ડોટર કરશે. ઓકે. આપણે જોઈ શકો છો તમે કે કેટલું ફ્રેશ લુક આપે છે. તમે બિફોર મેકઅપ પણ જોયો છે અને અત્યારે બેઝ થઈ ગયા પછી
એકદમ ફાઇન એવું ફ્રેશ લુક અત્યારે આપે છે. અને હવે પછીનો જે મેકઅપ છે આગળનો બેઝ પછીનો એ એમની ડોટર લેશે. હવે આપણે આઈ શેડો કરશી અને બેઝ માટે પહેલા આપણે કન્સીલર એપ્લાય કરશું. ઓકે, કન્સીલર એપ્લાય એટલા માટે કરવામાં આવે છે કે એક તો તમારો જે આઈ શેડોનો ટોન છે પરફેક્ટ આપે તમને અને લોંગ લાસ્ટિંગ રહેશે. એટલા માટે આની જગ્યાએ તમે આઈ બેઝનો પણ યુઝ કરી શકો છો. અત્યારે આપણે કન્સીલર યુઝ કરીએ છીએ, આપણને ડબલ બેનિફિટ રહેશે એટલા માટે. હવે આપણે કન્સીલર કર્યું પછી આપણે માથે થોડો કોમ્પેક્ટ કરશું કેમ કે કન્સીલર ક્રીમ બેઝ છે. ક્રીમ બેઝ કન્સીલર યુઝ કર્યું છે તો કોમ્પેક્ટ કરવાથી ક્રીઝ નહીં પડે એમાં. હવે આપણું આઉટફિટ આખું પિંક કલરનું છે એટલે આપણે પેલા ન્યૂડ શેડ થી ને આઈ શેડો સ્ટાર્ટ કરશું. એટલે હું બેબી પિંક બ્લશી ટાઈપ પિંક કલર યુઝ કરે સ્ટાર્ટિંગ. ઓકે, તમે જોઈ શકો છો કે કઈ રીતે એમણે બ્લેન્ડ કરીને બ્લેન્ડેડ એકદમ આઈ શેડો કરેલો છે. જેવું આઉટફિટ છે એ ટાઈપનો એને પહેલા ન્યૂડ શેડ લીધો છે. જ્યારે પણ તમારે આઈ શેડો કરવો છે કોઈ પણ કલરમાં, કદાચ બોલ્ડ કરવો છે તો પણ સ્ટાર્ટિંગ એનું છે એ તમારે ન્યૂડ શેડથી જ કરવું પડે તો બ્લેન્ડેડ લાગશે. હવે આઉટર કોર્નર્સમાં આપણે આઉટસાઇડ થોડોક ડાર્ક ટોન લેશું. અચ્છા, આઉટર કોર્નરમાં જ્યારે ડાર્ક શેડ લઈએ છીએ આપણે એટલે આખી આઈનો શેપ તમે જોઈ શકો છો, શેપને મેન્ટેન કરશે. જ્યારે તમે ડાર્ક ટોન ને આઉટર કોર્નરમાં લ્યો છો ત્યારે જો ત્યાં થાય છે ના થઈ ગઈ છે, બેમાં ડિફરન્સ દેખાશે તમને કે આનો એકદમ શેપ પ્રોપર આવી ગયો છે. હવે હું આઈ નીચે થોડો આઈ શેડો બ્લેન્ડ કરીશ. અત્યારે જો વોટરલાઇન ની નીચે બ્લેન્ડેડ આઈ શેડો કરે છે, કોઈ આપણે હાર્શ લાઇન ક્રિએટ નથી કરી પણ એક બ્લેન્ડેડ એવો આઈ શેડો કરેલો છે. જે ઉપર શેડ આપ્યો છે ડાર્કર શેડ એ જ શેડ થી નીચે બ્લેન્ડ કરવામાં આવે છે. હવે આપણે જે આઈ નું કોર્નર છે ત્યાં થોડુંક હાઇલાઇટ કરશું જેથી આઈ એકદમ શાઇની લુક આપે. અત્યારે જે હાઇલાઇટર કરે છે એ સિમરી છે, ગ્લોસી લુક આપે છે. અને તમારે જો આઈ શેડો ઉપર તમે ગ્લોસી કાંઈ પણ વર્ક કરેલું છે તો તમે ત્યાં ન્યૂડ આપી શકો છો, એટલે કે મેટમાં આપી શકો છો. પણ હાઇલાઇટર આપવાથી આઈનો આખો શેપ છે મેન્ટેન થશે. તમે જોઈ શકો છો કે આઈબ્રો અને આઈ મેકઅપ બેને વચ્ચે જે ડિફરન્સ છે એ ક્રિએટ કરે છે, એ બતાવે છે કે કેવી રીતે એનો શેપ આપણે આપેલો છે. હવે આપણે હાઇલાઇટ કરશું આઈ વચ્ચે ગ્લિટરી થોડું. ફિંગરથી જ એપ્લાય કરે છે. આ એકદમ પિગમેન્ટેડ છે એટલે બ્રશ થી ને પ્રોપર નહીં થાય એટલે આપણે આ ફિંગર થી યુઝ કરશું. ઓકે, તમે જોઈ શકો છો કે ઉપર જે અહીંયા હાઇલાઇટર કર્યું છે તો શું કરે છે કે આઈબોલ ઉપર જ થોડું આપણે સિમરી લુક આપેલું છે. ગ્લિટર જે છે ત્યાં જ યુઝ કરે છે જેથી કરીને વચ્ચે એક મેટ વચ્ચે આવે છે આઈ શેડો, એટલે આ બેની વચ્ચેનો જે ગેપ છે અને આઈનો જે શેપ છે એ મેન્ટેન રહે.
હવે કાજલ એપ્લાય કરે છે. કાજલ છે એ થોડું કલરફુલ છે ને, બ્લેક જ છે. બ્લેક કાજલ જ લગાવે છે. અચ્છા, હવે જે કરે છે અત્યારનો ટ્રેન્ડ છે, અત્યારે લાઇનર નથી ચાલતી, પણ શું ચાલે છે તો કે કાજલથી જ આપણે થોડો આમ તો શેપ આપીએ છીએ લાઇનરનો અને એને પછી સ્મચ કરીએ છીએ. તો એ ટ્રેન્ડી વાળું જ લુક અત્યારે આપણે લીધું છે. હવે એને સ્મચ કરે છે. આપણે બ્રશમાં કોઈ પ્રોડક્ટ નથી લીધી અને જસ્ટ એને સ્મચ કરીએ છીએ જે લાઇનર આપેલી છે કાજલની. તમે ચાહો તો એની સાથે તમે આઈશેડો લઈ શકો અને આઈશેડો થી પણ સ્મચ કરી શકો. મસ્કરા કરીએ છીએ. મસ્કરા કરવાની ટેકનિક જુઓ તમે. રૂટ્સ થી આપણે અપ લઈ જવાના છે આ રીતે. આઈલેસીસ એપ્લાય કરીએ છીએ. લેસીસ ને પહેલા આપણે ગ્લુ લગાવેલું છે અને ગ્લુ ને થોડું સેમી ડ્રાય થાય પછી આપણે એને એપ્લાય કરવાની છે. હવે આપણે આઈબ્રો ડિફાઇન કરશું. આઈબ્રોને ડિફાઇન કરવું બહુ જરૂરી છે, કેમ કે મેકઅપ કરશું ત્યારે આપણે ટ્રાન્સલ્યુશન પાવડર છે, કોમ્પેક્ટ છે, પછી ફાઉન્ડેશન છે, થોડું ઘણું આપણે બ્લેન્ડ કરતા હોય ત્યારે આઈબ્રોમાં ટચ થઈ જતું હોય છે. તો આઈબ્રોને ડિફાઇન કરી અને કદાચ નીડ નથી તો પણ એને ડિફાઇન કરવી જરૂરી છે અને નીડ હોય તો ડિફાઇન કરવાની જ છે આપણે. હવે હું કોમ્પેક્ટ કરીશ. આપણે પેલા આઈ મેકઅપ કમ્પ્લીટ કર્યો છે અને એના પછી હવે આપણે કોમ્પેક્ટ લગાવીએ છીએ. હવે આપણે બ્લશર કરીશું. આપણે જે પેલા બ્લશર કર્યું હતું એ લિક્વિડ હતું અને હવે જે આપણે કરીએ છીએ પાવડર બેઝ છે બ્લશર. બ્લશર ને કરવાની અલગ અલગ ઘણી ટેકનિક છે ફેસ શેપ પ્રમાણે. એ આગળ તમને આવશે, આગળના એપિસોડ્સમાં આપણે લેશું. અત્યારે આ ફેસ પ્રમાણે જે બ્લશર કરે છે એ રાઈટ વે માં કરે છે અત્યારે જે છે. હવે આપણે હાઇલાઇટર કરશું. હાઇલાઇટર કરે છે ચીક બોન ઉપર અને ટી ઝોન ઉપર. હવે આપણે લિપ લાઇનર કરીશું. હવે આપણે લિપસ્ટિક કરીશું. લિપ કલર ચૂઝ આપણે ડ્રેસ અકોર્ડિંગ કરેલું છે અને જે ટાઈપની હેરસ્ટાઈલ કરેલી છે અત્યારે જે વેસ્ટર્ન બ્રાઇડ ચાલે છે, ઓપન હેરમાં વધારે ટ્રેન્ડી છે, એ ટાઈપની આજે આપણે બ્રાઇડ ક્રિએટ કરી છે, એટલે બ્રાઇડ લુક ક્રિએટ કરેલું છે. તો એ રીતનો જ આપણે આખો મેકઅપ લીધેલો છે. હવે આપણે મેકઅપ ફિક્સર કરીશું. ઓકે, લાસ્ટ ફિક્સર લગાવ્યા પછી આપણે એને થોડું ડ્રાય કરવાનું છે
અને ડ્રાય થઈ ગયા પછી આને આ મેકઅપ છે એઝ ઇટ ઇઝ તમારે 12 થી 13 કલાક સુધી એવો ને એવો રહેશે. તો જોયું ને તમે કેટલો નાઇસ અને ક્વિક મેકઅપ બતાવ્યો છે. તો તૈયાર છે આપણી બ્રાઇડ. તમે જોઈ શકો છો વેસ્ટર્ન બ્રાઇડ કેટલી ફાઇન લાગે છે અને બહુ નાઇસ એવો મેકઅપ કરેલો છે. તો થેન્ક યુ દીપ્તિબેન, બહુ સારું એવું નોલેજ તમે બંને શેર કરેલું છે વ્યુઅર્સ સાથે. થેન્ક યુ. થેન્ક યુ બેટા. થેન્ક યુ. તો વ્યુઅર્સ, આ હતા દીપ્તિબેન અને હીરવાબેન. જોયું તમે એમનું નોલેજ કેટલું ફાઇન મેકઅપ કર્યો, ક્વિક મેકઅપ કરેલો છે અને એમને જે આન્સર કરેલા છે એમની પાસેથી ઘણું બધું એવું નોલેજ આપણને મળેલું છે. તો આવા જ નોલેજેબલ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.